નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા મોટી ગેરંટી, વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, હપ્તો નથી આવ્યો તો કરો આ કામ, મકાન બનાવવા માટે સહાય તો ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તક છે મિત્રો, દરેક પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે, રાશન કાર્ડમાં આટલી વસ્તુ મફત સાથે આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન મળશે, વાહન ખરીદવા નવી યોજના, 1 તારીખથી એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, દેશના તમામ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની લોન, વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર સાથે પતિ અને પત્નીને 10,000 રૂપિયાની સહાય, ગામડાઓને મોટી ચેતવણી અને આજના સૌથી મોટા સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બન્યું છે મિત્રો। પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે। જો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવ્યું હોય તો તમારું પાન કાર્ડ છે તે રદ કરી દેવામાં આવી જશે। એટલે કે મિત્રો, વહેલી તકે છે તમે 31 માર્ચ પહેલાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો મિત્રો। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો, ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। હવે ડીએપી ખાતરની થેલીમાં વધુ સબસિડી મળશે। જણાવી દઈએ કે ડીએપી ખાતરની થેલીમાં પહેલાં કરતાં 40% વધુ સબસિડી મળશે। હવે મિત્રો, ખેડૂતોને ખાતરની થેલી માટે ખૂબ જ ઓછી કિંમત ચૂકવવી પડશે। એટલે કે ખેડૂતોને એક બોરીના 500 રૂપિયાનો નફો મળતો હતો, હવે તે નફો 1200 રૂપિયા થઈ જશે। એટલે કે 2400 રૂપિયાની કિંમતની બેગ હવે માત્ર 1200 રૂપિયામાં જ મળી રહેશે। આ રીતે ડીએપી ખાતરમાં ખેડૂતોને મોટી બચત થઈ રહી છે મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે। નાણાકીય વર્ષમાં પ્રથમ દિવસથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। આવો એક નિયમ છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંબંધિત છે। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એલપીજીના સિલિન્ડર છે તેમના પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે। તમને જણાવી દઈએ કે આ સબસિડી 31 માર્ચ 2024 સુધી હતી, પરંતુ તાજેતરમાં જ સરકારે આમાં રાહત આપી છે અને તેમની તારીખ પણ લંબાવવામાં આવી છે। એટલે કે 31 માર્ચ 2025 સુધી આ સબસિડી મળવાપાત્ર રહેશે। મિત્રો, સમાચારની અંદર વાત કરીએ તો 10 લાખ રૂપિયાની જરૂર છે મિત્રો, તો તમે આટલા ડોક્યુમેન્ટ લઈને પહોંચી જાજો। દેશમાં રહેતા તમામ નાગરિકો માટે સારા સમાચાર આવી રહ્યા છે। જેઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે તો તેવા લોકોને કંઈ પણ ગીરવે રાખ્યા વગર 50,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે। લોન ચૂકવવાની જોગવાઈમાં પણ એકદમ સરળ છે, જેથી લાભાર્થીઓને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। મોદી સરકારે વર્ષ 2015માં આવા લોકો માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરી હતી મિત્રો। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની થઈ છે નોંધણી। પીએમ સૂર્ય ઘર યોજનાની શરૂઆત થયાના 1 મહિના પછી દેશમાં 1 કરોડથી પણ વધારે લોકોએ નોંધણી કરાવી છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશના 5 લાખથી પણ વધુ નોંધણીઓ થઈ છે। આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, જેનો લાભ 1 કરોડ પરિવારોને થશે। રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર સબસિડી પણ આપવામાં આવી રહેલ છે મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત પરિવારો માટે મહત્વની પેન્શન યોજના। 60 વર્ષથી વધુ પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવામાં આવશે, જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથોસાથ 18,300 રૂપિયા વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને 18,300ની આર્થિક સહાય આપવામાં આવશે। સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે। આ યોજનામાં જોડાવા માટે બેંક ખાતામાં જમા કરવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ચૂંટણી પહેલાં
મોટી ગેરંટી ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે MSP જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામીનાથન ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્વનું ફોર્મ્યુલા એ છે કે ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવે નક્કી કરવામાં આવે છે તેવી ગેરંટી આપવામાં આવી રહેલ છે મિત્રો. ત્યારબાદ જો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. દેવા માફીની રકમમાં નક્કી કરવામાં આવેલા એક કૃષિ દેવા માફી આરોગ્ય કમિટી સંરચના કરવામાં આવશે. એટલે કે ખેડૂતોને કેટલું દેવું કર્યું છે, કેવી રીતે માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે. જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આગવું બનાવવામાં આવશે, જેમાં દર વખતે પણ જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવી જશે મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર તેમના ભાષણોમાં લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ કરે છે. આ સરકારી યોજનાનો ફાયદો એ છે કે તેને ખૂબ જ લોકપ્રિય બનાવવામાં આવી છે આ યોજના. આનું મુખ્ય કારણ તો એ છે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં તેમના બજેટમાં ભાષણ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાના લક્ષ્યાંક 2 કરોડથી વધારે 3 કરોડ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે. મિત્રો આગળ વાત કરીએ તો મકાન બનાવવા માટે સહાય મળશે. ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપે છે 1,32,000 રૂપિયા અથવા તો 1,20,000 રૂપિયા સહાય. આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેમના વિશે વાત કરીએ. યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જેમનો પહેલો હપ્તો છે તે 60,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો છે તે 20,000 રૂપિયા તમને મળી જશે. જ્યારે તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિના તમે કરેલી અરજી પાસ થઈ જશે, તેમજ અકાઉન્ટ નંબરમાં તમને હપ્તો મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના. કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડ ખર્ચવાળા PM પ્રણામ યોજનાની મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે રાજ્યના વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે છે તે જાહેરાત કરવામાં આવી છે. આ રીતે ખેડૂતોને વૈકલ્પિક ખાતરો મળશે અને સસ્તા ભાવે પણ મળી જશે. કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આગામી 3 વર્ષમાં મોદી સરકારે ખેડૂતના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે સરકાર. મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. રાશન કાર્ડમાં આટલી વસ્તુ મફત. ગુજરાત બજેટ 2024માં નાના મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની જનતાને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે, જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં વિભાગ માટે કુલ 2711 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બજેટમાં રેશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથોસાથ સસ્તી તુવેર દાળ, ચણા દાળ, ખાદ્ય તેલ આપવા કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. આ ઉપરાંત કેન્દ્રએ અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાન દ્વારા આપવામાં આવતી સબસિડી યોજના વધુ 2 વર્ષ માટે લંબાવી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પ્રીપેડ ગેસ મીટર લાગશે. વડોદરા ગેસ લિમિટેડ કંપની હવે પ્રીપેડ મીટરો લગાવશે. આવતા મહિનાથી શહેરમાં પ્રીપેડ ગેસ મીટર ઇન્સ્ટોલેશન શરૂ કરવામાં આવશે. વડોદરામાં આશરે 2.50 લાખ ગેસ ધારકોને કંપનીઓ હાલ ગેસ પૂરો પાડી રહી છે. લાખો છે તે ગેસ ધારકો કંપનીઓની હાલ ગેસ પૂરો પાડી રહી છે, જેમાં જૂના મીટરો પર પ્રીપેડ બિલ લાગી જશે. દરેક મીટર પર GPS સિસ્ટમ લગાવવામાં આવશે, જેમના પર ઓટો સેન્સર લગાવવામાં આવશે. ગ્રાહકે પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસ વાપરી શકશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ માટે ખુશ ખબર આવી રહી છે. જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. તમને જણાવી દઈએ કે આધાર કાર્ડના ડોક્યુમેન્ટ્સને ફ્રી ઓનલાઈન અપડેટ કરવાની સમય મર્યાદા ફરીથી એકવાર લંબાવવામાં આવી છે, એટલે કે 14 જૂન 2024 સુધી છે તેમની તારીખ જાહેર કરવામાં આવી છે. મિત્રો છે જો કે હાલ 14 માર્ચ 2023 પહેલાં છે તેમની અંતિમ તારીખ હતી. આનો અર્થ એ હતો કે તમારી પાસે હવે ફરીથી આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે માહિતી એડ કરવા માટે વધારાનો 4 મહિનાનો સમય આપી રહી છે સરકાર.
મિત્રો ત્યારબાદ જો સમાચારની અંદર આ વાત કરીએ તો પતિ અને પત્નીને બંનેને 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો સરકાર તરફથી તમને મળશે 10,000 રૂપિયાની સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર, કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે. થોડાક સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમારા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા છે તમારા ખાતામાં મળી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત. ખેડૂત દેવા માફીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે. મોદી સરકાર જે વચન આપે છે એ ક્યારે પણ ખોટું જતું નથી, પરંતુ આ લક્ષ્ય હજુ સુધી છે તે પૂર્ણ થયું નથી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર. ગુજરાતના ધોરણ 9 થી 12ના સરકારી અને પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સેવા યોજના શરૂ કરવામાં આવી છે. પહેલાં આ સેવા ધોરણ 1 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે મળતી હતી. જે વિદ્યાર્થીઓ શાળાના 5 કિલોમીટરથી વધારે દૂર રહેતા હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજના લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 600 રૂપિયા આપવામાં આવશે. આ યોજનાનો અમલ 2024 અને 25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરી દેવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોનાના ભાવે તોડ્યા છે રેકોર્ડ. સોનાની કિંમત આજે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. 24 કેરેટ સોનાનું ભાવ આજે 137 રૂપિયા મોંઘો થઈને 66,971 રૂપિયા પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 61,000 રૂપિયાએ પહોંચ્યું છે અને 18 કેરેટ સોનું 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. જ્યારે ચાંદીના સામાન્ય વધારો જોવા મળ્યો છે. ચાંદીમાં માત્ર 14 રૂપિયાનો જ વધારો થયો છે અને તેમનો નવો ભાવ 73,900 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે ભાવ. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો હપ્તો નથી આવ્યો તો કરો આ કામ. 28 ફેબ્રુઆરી 2024ના રોજ દેશના લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000નો 16મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો. તેમજ જે ખેડૂતોએ 2000નો 15મો હપ્તો નથી મળ્યો, સાથોસાથ 16મો હપ્તો પણ નથી મળ્યો, તો તેવા ખેડૂતો માટે હવે એક સાથે છે તે 15મો અને 16મો હપ્તો એકસાથે એટલે કે ટોટલ 4,000 રૂપિયા જમા કરવામાં આવશે. આ હપ્તો મેળવવા માટે તમારે છે મિત્રો PM કિસાનની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને છે તે હપ્તો ફરીથી મળવાનું શરૂ થઈ જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે નવી યોજનાની શરૂઆત. દેશમાં ઇલેક્ટ્રોનિક વાહન માટે લાગુ કરવામાં આવેલી ફ્રેમ 2 સ્કીમ 2024 માટે જે 31 માર્ચે સમાપ્ત થઈ રહી છે. હવે તેને બદલાવવા માટે કેન્દ્રએ નવી યોજના EMPS શરૂ કરી છે. આ અંતર્ગત ઇલેક્ટ્રોનિક વાહનની ખરીદી પ્રોત્સાહન આપવા માટે 2 વ્હીકલ પર 10,000, 3 વ્હીકલ પર 25,000 થી 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપીને કુલ 993 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 4 મહિનાથી આ નવી સ્કીમ ગ્રાહકોને 1 એપ્રિલથી લઈને 31 જુલાઈ સુધી લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી. હાલ સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે PM કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે, જેની શરૂઆત PM મોદી દ્વારા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ એક દાવો કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે. પરિણામે આ સમાચાર વાંચનાર ખેડૂતોને પર તેમના પર વિશ્વાસ લાગે છે, પરંતુ મિત્રો શું આ દાવો સાચો છે કે શું આ દાવો ખોટો છે તેમની વિશે વાત કરીએ તો PIB અનુસાર કેન્દ્ર સરકારે PM કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસિડી સ્કીમ શરૂ કરી નથી. તેથી સબસિડી પર ટ્રેક્ટર આપવાનો દાવો છે તે વેબસાઇટ નકલી જણાય છે. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટિંગ યાર્ડ